જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો. જય માં ગુજરાત. SN લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમી બોલું છું. આજનો વિડીયો આપણો સમજવા લાયક છે. તમારા ઘરે મતગણતરીવાળા આવશે, એટલે કે વસ્તી ગણતરીવાળા. હવે તમે જોજો, એમનું ફોર્મ જોજો. તમે કશું જ લખેલું હોતું નથી. ખાલી ઉપર લખેલું હોય વસ્તી ગણતરી અને 34 પ્રશ્નો. શું પ્રશ્ન પૂછવાના એ કંઈ લખેલું હોતું નથી. વસ્તી ગણતરીમાં કોની વસ્તી ગણવી એ ગણતરી કોઈ લખાણ નથી. પણ એક વસ્તુ ચોક્કસ મેં જોયું કે વસ્તી ગણતરીવાળા આવ્યા એટલે મેં ફોર્મ તપાસ્યું. એમાં ઉપર લખ્યું હતું વસ્તી ગણતરી માટેના 34 પ્રશ્નો. 34 પ્રશ્નો બરાબર છે, પણ એમાં તમે જુઓ એક પણ પ્રશ્ન લખેલો નથી. એટલે આ લોકો શું કરે છે, પાછળના ભાગમાં કોરા ઉપર લખી નાખે છે. હવે એમાં તમને ખાસ ધ્યાન રાખજો બરાબર. વસ્તી ગણતરી માટેનું ફોર્મ એમાં શું હોય કે ભાઈ આ ઘર છે, આમાં કેટલા માણસો રહે છે, કેટલા બાળકો રહે છે, આટલું જ હોય. ટોટલ સંખ્યા કેટલી, આ વસ્તી ગણતરી. પણ આ લોકોને એવું સમજવામાં આવ્યું છે, પરિપત્ર નથી કાંઈ, કે કોઈ પ્રશ્ન એવા નથી, કે ફોર્મમાં એવું નથી, જોજો તમે. પણ આ લોકોને એવા સમજાવવામાં આવ્યા છે જે ઘરે વસ્તી ગણતરી માટે આવે એને, કે પાછળ લખે છે કે તમારું નામ શું, તમે ઘરમાં કેટલા સભ્યો રહો છો, ઘરમાં ટીવી છે કે નહીં, ફ્રીજ છે કે નહીં, વોશિંગ મશીન છે કે નહીં, વ્હીકલ છે કે નહીં, ફોર વ્હીલર છે કે નહીં, આવા પ્રશ્નો પૂછે. હવે આના ઉપરથી તમે અંદાજ લગાવી શકો કે આવા પ્રશ્નો કેમ પૂછવાનું કારણ શું. તમે અંદાજ લગાવો, અથવા તો તમે અનુકરણ કરો, અથવા તો તમે વિચારો કે વસ્તી ગણતરીમાં આ પ્રશ્નો આવે જ નહીં. હવે કેટલા ઉલ્લુ બનાવે તમે જોઈ રાખો. આ લોકો શું કરશે તમને પાછળથી ખબર પડશે. વસ્તી ગણતરી એટલે વસ્તીની ગણતરી હોય. એમાં કેટલી ગાયો ને કેટલી ભેંસો ને કેટલી દુકાનો ને કેટલા મકાન ને. તમે ઘરમાં ટીવી છે કે નહીં, ફ્રીજ છે કે નહીં, વોશિંગ મશીન છે કે નહીં, મોબાઈલ તમારે છે કે નહીં, કયો મોબાઈલ છે ને આ બધું ઉલ્લેખ લખે છે આ લોકો. તો ત્યારથી તમારે સમજી જવાનું કે ગુજરાત સરકાર વસ્તી ગણતરી નથી કરતી, પણ તમે આર્થિક રીતે સદ્ધર છો કે નથી એના ઉપરથી તમારા BPL કાર્ડ હોય કે તમારા જે કંઈ સસ્તાની દુકાનમાં અનાજ મળતું હોય, આ બધું રદ કરશે. આ લખો જ લખી લેજો, તમે ધ્યાન કરજો. આના ઉપરથી તમારો અંદાજ, અમારે તો નથી, અમે લેતાય પણ નથી સસ્તાની દુકાનનું કામ. પણ જે ગરીબ માણસો, મધ્યમ વર્ગ છે, હવે અત્યારે ગરીબમાં ગરીબ હોય, છોકરો જીદ કરે મમ્મી બાઇક જોઈએ એટલે બાઇક લઈ આપે. ખેતરમાં ઘર હોય ને ગામમાં જવાનું હોય 2-2 કિલોમીટરથી, એટલે બાઇક જોઈએ જ. કે લ્યું ના લે, કંઈ પણ તો વ્હીકલ હોય જ. હવે આવી એક રણનીતિ ચાલે છે, અને આ રણનીતિ એવી તૈયાર કરશે એ રાજનીતિ ફેરવી નાખશે. અને કોઈને પણ આના પછી શું થયું કે ભાઈ અમારા દેશમાં કોઈ ગરીબ છે જ નહીં, બધા રૂપિયાવાળા છે, સદ્ધર છે. આવું થવાનું. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? તમારે ત્યાં વસ્તી ગણતરીવાળા તો તમે ફોર્મ જોજો, તપાસજો કે ભાઈ વસ્તી ગણતરીમાં 34 પ્રશ્નો છે, કયા પ્રશ્નો બતાવો. કશું જ નહીં, ખાલી 34 પ્રશ્નો લખ્યા. ખાના ખાલી, નામ બામ કશું કોઈ નિશાન કંઈ નથી, ખાલી ખાના દોરેલા છે બસ. એટલે ઉલ્લુ બનાવવાના ધંધા છે, બીજું કંઈ નથી. પબ્લિકને ગેરમાર્ગે દોરવાની વસ્તુ છે આ. બાકી વસ્તી ગણતરીમાં તો તમારું નામ હોય, પતિનું નામ હોય, બાળકો કેટલા છે એટલી સંખ્યા હોય કે ભાઈ આ ઘરમાં આટલી વસ્તી છે. તમે દુકાન રાખો છો કે નથી રાખતા, દુકાનમાં શું ધંધો કરો, એ બધું વસ્તી ગણતરીમાં ના આવે. તમારો બાઇક છે કે કુલર છે કે વોશિંગ મશીન છે કે ફ્રીજ છે, આ વસ્તી ગણતરીમાં ના આવે.
એટલે આટલું ધ્યાન રાખજો. તમારે ત્યાં ઉલ્લુ બનાવવાનો ધંધા કરે છે આ લોકો. એટલે આ મારું માનવું એવું છે, અંદાજ મારો ખોટો નહીં પડતો. ક્યારે પણ કોઈ પણ મેં અંદાજ લગાવ્યો ને એ સાચો જ પડે છે. આની અંદર આ જ આવવાનું, મારા દેશમાં કોઈ ગરીબ નથી, બધા રૂપિયાવાળા છે. એના ઘરમાં આ વસ્તુ છે, એના ઘરમાં ટીવી છે, ફ્રીજ છે, વોશિંગ મશીન છે, ફોન છે. એટલે આમને આ વિધવાને લાયક, વિધવાના પૈસાના લાયક નથી, વૃદ્ધા પેન્શન લાયક નથી, સસ્તાની દુકાનનું અનાજ લેવાના લાયક નથી. આમ કરીને તમારા બધા કાર્ડ રદ કરવામાં આવશે. એટલે આ બધી ખરેખર બહુ મોનોપોલી ખોટી છે. એમ આવી ના હોવી જોઈએ. તમે શું વિચારો છો? પબ્લિક તો તમને કશું જ નહીં કહી શકે, સાંભળી લેશે ને સહને કરી લેશે, પણ ઉપરવાળો કુદરત તમને માફ નહીં કરે. સાંભળી લેજો, બહુ ખોટું થઈ રહ્યું છે. અને જે વસ્તી ગણતરી શું કે અમે તો ચીઠીના ચાકર, એટલે પણ તમારી જોડે કોઈ વસ્તી ગણતરીનો પુરાવો તો છે નહીં. આમાં લખ્યું છે ઘરના ભાડાનું નામ શું, કેટલા સભ્યો, કશું જ નહીં. જોજો તમે. અને ફોર્મની પાછળ લખે બધું, તમે કેટલા સભ્યો, કોમ્પ્યુટર છે, લેપટોપ છે, ટીવી છે, આ બધું લખશે, મોબાઈલ છે, વોશિંગ મશીન છે, ફ્રીજ છે, આ બધું તમારી વિગત લખશે. અને એના પરથી સાબિત કરશે કે આ લોકો રૂપિયાવાળા જ છે, ગરીબ નથી. અને તમને અવળે રવળે ચડાવી દેશે. એટલે વસ્તી ગણતરીમાં વસ્તીનું જ લખાવવાનું, કેટલી વસ્તી છે, ઘરમાં કેટલા છોકરા છોકરી, બધું લખો છૂટી. પણ આ ઊંધા ઊંધા રવડે ના ચડાવો, એમ કહી દેવાનું ચોખ્ખું. અને કાં તો પરિપત્ર માંગો એમની જોડે, તમારે છે પરિપત્ર, આ બધું લખવાનો. અથવા ફોર્મ લઈને આવો, જાઓ, બધું લખાઈએ અમે. તમારી જેટલી વિગતો બધી લખો, બેઠા જ છે, લખાઈશું. તો આવું ફોર્મ લઈને આવો, એમ કહી દેવાનું. જય જવાન, જય કિસાન, જય જય 61. નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.